પાટણ જિલ્લાના રાધનપુરના લોહાણાવાડી ખાતે શેઠ જેપી કુમાર શાળામાં ઘણા સમયથી શિક્ષક તરીકે ફરજ બજાવતા રમેશચંદ્ર કે અખાણી વય મર્યાદાના કારણે નિવૃત્ત થતા તેમનો વય નિવૃત્તિ સમારંભ યોજાયો હતો। રમેશચંદ્ર અખાણીના નિવૃત્ત સન્માન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। રાધનપુરની શેઠ જેપી કુમાર શાળામાં 13/6/2001 થી 31/5/2024 સમયગાળા દરમિયાન શિક્ષક તરીકે ફરજ બજાવનાર રમેશભાઈ અખાણીની ભૂમિકા ઉત્તમ કામગીરી, શૈક્ષણિક સુસજ્જતા અને કર્તવ્ય નિષ્ઠાને કારણે વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોનો પ્રેમ જીતીને શિક્ષણની ધારાને વહન કરી શાળારૂપી વિદ્યા મંદિરમાં શૈક્ષણિક, સામાજિક તેમજ ધાર્મિક પ્રવૃત્તિઓનું સંચાલન કરી વિદ્યાર્થીઓમાં રહેલી છુપી શક્તિઓને ઉજાગર કરનાર તથા શાળાને માત્ર નોકરીનું સ્થળ નહીં પણ શિક્ષણ રૂપી વિદ્યા મંદિરને પોતાનું ઘર અને પરિવાર માનનાર શિક્ષક રમેશભાઈ અખાણીનો વય નિવૃત્તિ સન્માન કાર્યક્રમ યોજાયો હતો। આ તકે ઉપસ્થિત દેશી લોહાણા સમાજના પ્રમુખ રઘુરામભાઈ ઠક્કર, દેશી લોહાણા સમાજના મંત્રી ચકનભાઈ આચાર્ય, જેપી શાળાના આચાર્ય રહીમભાઈ ઘાંચી, પ્રવીણભાઈ મહાલક્ષ્મી, રાધનપુર તાલુકાના ભાજપ પ્રમુખ લખધીરભાઈ ચૌધરી, શિક્ષકગણ તેમજ વિદ્યાર્થીઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। પ્રાથમિક શિક્ષક તરીકે 1987માં મહેસાણા જિલ્લાના સમી તાલુકાના ટુવડ ખાતે પ્રથમ સર્વિસ મેળવી, ત્યાં 4 વર્ષ સર્વિસ કરી, ત્યાંથી રાધનપુર તાલુકાના મસાલીમાં 2 વર્ષ સર્વિસ કરી, ત્યાંથી મેમદાર સેન્ટરમાં ઇન્દ્રનગર 8 વર્ષ અને ત્યારબાદ 2001થી આજ દિન સુધી રાધનપુરની શેઠ જેપી કુમાર શાળામાં પ્રાથમિક શિક્ષક તરીકે ફરજ બજાવી છે। નોકરી દરમિયાન દરેક તાલુકાની અંદર શિક્ષણ અધિકારીઓનો, શિક્ષણના તમામ ક્ષેત્રના શિક્ષક મિત્રોનો, દરેક મિત્રોનો અને બાળકોનો, વાલીઓનો ખૂબ જ સારો સાથ સહકાર મળ્યો છે। આજ રોજ યોજાયેલા નિવૃત્તિ સમારંભની અંદર પણ બહોળી સંખ્યામાં લોકો મને શુભેચ્છા પાઠવવા આવ્યા, એ બદલ પણ હું દિલથી વેસાઇન ટીવી ન્યૂઝ સાથે દીપક સતવારા, પાટણ।